પરસોત્તમ રૂપાલાને લઈને વિરોધ જે છે તે હવે ચરમસીમાએ પહોંચ્યો છે। હવે આ વિરોધ ગુજરાત સીમિત જ નહીં પરંતુ હવે સમગ્ર ભારતમાં જોવા મળી રહ્યો છે। હવે આ વિરોધના પડઘા સમગ્ર ભારતમાં સંભળાઈ રહ્યા છે। ત્યારે આજે સમગ્ર ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં રેલીઓ પણ કાઢવામાં આવી। શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સમગ્ર ગુજરાતમાં ક્યાંક સોશિયલ મીડિયા દ્વારા ક્યાંક પરસોત્તમ રૂપાલાના પોસ્ટર ફાડીને, ક્યાંક રેલીઓ કાઢીને, ક્યાંક આવેદનપત્રો આપીને, ક્યાંક પરસોત્તમ રૂપાલાના પોસ્ટર પર ચોકડી મારીને તો ક્યાંક પરસોત્તમ રૂપાલાનું પુતળું બાળીને વિરોધ જે છે તે ઉગ્રપણે કરવામાં આવી રહ્યો છે। ત્યારે પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈને હવે રાજવી પરિવારો પણ મેદાને ઉતરી આવ્યા છે અને બીજેપીને તેઓએ ચીમકી પણ આપી છે। તેમનો આક્રોશ જે છે તે અત્યારે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। તેમની એક જ માંગ જે છે તે અત્યારે યથાવત છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ જે છે તે પાછી ખેંચી લેવામાં આવે અને તેમની જગ્યાએ બીજા કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે। પરંતુ તેમની માંગ ન સ્વીકારવામાં આવતા લોકો જે છે તે અત્યારે જંગી માત્રા પર રસ્તામાં ઉતરી આવ્યા છે અને રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના લોકોનો આક્રોશ જે છે તે અત્યારે ઉગ્ર બની રહ્યો છે અને ચરમસીમાએ જોવા મળ્યો છે। હવે સમગ્ર ગુજરાતમાં આંદોલન જે છે તે દિવસે ને દિવસે ઉગ્ર બનતું જાય છે અને લોકોનો આક્રોશ પણ વધતો જાય છે। ત્યારે આટલી મોટી સંખ્યામાં લોકો વિરોધ કરી રહ્યા છે તો ભાજપ કેમ આ રેલી પર પોતાની નજર નથી દોડાવતી? કેમ ક્ષત્રિય સમાજની માંગ નથી સાંભળતી? એક બાજુ ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે કે અમને ભાજપ સાથે કોઈ વાંધો નથી, અમને ખાલી રૂપાલા સાથે જ વાંધો છે। પછી ભાજપ કેમ ક્ષત્રિય સમાજની માંગને લઈને કાનાડા હાથ ધર્યા છે? અત્યારે સમગ્ર ગુજરાતમાં હવે ઘમાસણ જેવી સ્થિતિ સર્જાઈ છે। એક બાજુ સમગ્ર ગુજરાતના ક્ષત્રિયાણીઓ જોહર કરવાની પણ તૈયારી બતાવી રહ્યા છે તો પણ ભાજપના પેટનું પાણી હલતું નથી અને રૂપાલાની ટિકિટ યથાવત જ રાખી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ આંદોલન હવે ગુજરાતના રાજકારણમાં કયો નવો વળાંક લે છે અને એ પણ જોવાનું રહ્યું કે આ આંદોલનથી ભાજપના પેટનું પાણી કેટલું હલે છે। તમને અમારો વિડીયો કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।